કારમાંથી રૂપિયા ભરેલી બેગ ચોરવા આવેલા ચોર રંગે હાથે ઝડપાયા. ઘટના સીસીટીવીમાં કેદ થઈ. વલસાડના સ્ટેશન રોડ પર દુકાનની બહાર પાર્ક કરેલી કારમાંથી રૂપિયા ભરેલી બેગની ચોરી કરવા આવેલા તસ્કરો રંગે હાથે ઝડપાઈ ગયા. દુકાનદાર અને લોકોની સતર્કતાને કારણે તસ્કરો ઝડપીને પોલીસને હવાલે કરી દેવામાં આવ્યા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ. બનાવની વિગત મુજબ વલસાડ શહેરના સ્ટેશન રોડ ઉપર આવેલા ડી શોપિંગ સેન્ટર બહાર એક કાર ચાલકે પોતાની કાર પાર્ક કરીને નજીકમાં કામ અર્થે ગયો હતો. કારમાં પડેલી રૂપિયા ભરેલી બેગ ઉપર અજાણ્યા તસ્કરોની નજર પડતા કારમાંથી બેગની ચોરી કરવા પ્રયાસ કર્યો. જોકે કાર પાર્ક કરેલી હતી અને તેની સામે આવેલી એક દુકાનના દુકાનદારે તસ્કરોની ગતિવિધિઓ પર શંકા જતા તેમના પર નજર રાખી. એક તસ્કરે કારનો દરવાજો ખોલી સીટ પર પડેલી બેગ લઈ અને ફરાર થવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ સમયે દુકાનદારે ચોર ચોરની બૂમો પાડતા તસ્કરો બેગ કારમાં જ મૂકીને નાસવાનો પ્રયાસ કર્યો. દુકાનદારે ખુદની દુકાન ખુલ્લી મૂકીને ભાગી રહેલા તસ્કરોને પકડવા માટે 500 મીટર સુધી પીછો કર્યો. 3માંથી 2 તસ્કરોને ઝડપીને પોલીસ હવાલે કર્યા.